સમાચારોમાં હવે આ તરફ આપણે આગળ વાત કરીએ જૂનાગઢની તો 2 બ્રેઇન ડેડ મહિલાઓના કુલ 10 અંગોના દાન થકી 10 લોકોને નવું જીવન મળશે. બંને મહિલાઓના અંગદાન કરાયા હોવાથી તેવી રાજ્યમાં પહેલી ઘટના બની છે. અને જૂનાગઢ શહેરની કે જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે વિસાવદરમાં રહેતા સુંદરબેન ગોડાનિયા તેમજ ગીર સોમનાથ જિલ્લાના આકોલવાડી ગીર ખાતે રહેતા રીટાબેન ચોથાણીને કોઈપણ બીમારી સબબ જૂનાગઢ શહેરની કેજે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં બંને મહિલાઓના સારવાર દરમિયાન બ્રેઇન ડેડ થતા ડોક્ટર દ્વારા આ બંનેના પરિવારોને અંગદાન વિશે સમજાવવામાં આવ્યું હતું અને ત્યારે આ સમજાવવામાં આવતા બંને પરિવારો રાજી થયા હતા અને તે પછી કેજે હોસ્પિટલથી રાજકોટ અને અમદાવાદ સુધી ખાસ ગ્રીન કોરિડોર દ્વારા આ બંને મહિલાઓના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. આજથી 9 તારીખના દિવસે મારા મમ્મીને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો, તો અમે સારવાર માટે જુનાગઢ લઈ આવ્યા હતા. પણ સારવાર કરવા છતાં એને બ્રેનમાં વધારે અસર હોવાને કારણે એને બ્રેન ડેડ થયું છે. તો ડૉક્ટર અને પૂછ્યું કે આમાં અમે શું શું કરી શકીએ, તો ડૉક્ટરે એવું કીધું કે આમાં તમે ઘરે લઈ જઈ શકો, તો તમારે ખાલી સારવાર કરી અને જ્યાં સુધી જીવે ત્યાં સુધી એને તમારે સાચવવા પડે. આમાં બીજા ઓપ્શનનું અમે પૂછ્યું તો ડૉક્ટરનું એવું કહેવું હતું કે આમાં તમે ઓર્ગન ડોનેટ કરી શકો. તો અમે ઓર્ગન ડોનેટ વિશે જાણ્યું કે ઓર્ગન એટલે શું અને કઈ રીતે એનો ઉપયોગ થઈ શકે. તો ડૉક્ટર પાસેથી અમે જાણી અને અમે વિચાર્યું કે ભાઈ દાન તો બધા લોકો કરી શકે, કોઈ પાસે પૈસા હોય તો પૈસાનું કરી શકે, પણ આ દાન કરવું એ એક એવું લાગ્યું અમને કે આ દાન તો બહુ ઓછા લોકો કરી શકે. તો સમાજની જાગૃતિ માટે અને મારા મમ્મી હું એમ સમજીશ કે હજુ એ આ દુનિયામાં જીવે જ છે, તો એ હેતુને અમે ઓર્ગન ડોનેટનું નક્કી કર્યું છે અને આજે અમે ફાઇનલી રાજી ખુશીથી બધા ઓર્ગન ડોનેટ મારા મમ્મીના કરવા માંગીએ છીએ. લોકોને શું સંદેશો? લોકોનો તે બસ હું એ જ સંદેશો આપીશ કે ભાઈ દાન કરવું એ જરૂરી છે, પણ દાનના પણ ઘણા પ્રકાર હોય છે. જેની પાસે જે વસ્તુ એ દાન કરી શકે. લોકો પાસે પૈસા હોય તો પૈસાનું દાન કરી શકે, કોઈ પાસે જમીન હોય તો જમીન, સોનું. પણ ઓર્ગન ડોનેટ એવી વસ્તુ છે કે એ દાન કરવું એ લાખો લોકોમાં એકને જ મોકો મળે છે. તો જે પણ કોઈ લોકો આ રીતની પોઝિશન ઉપર આવે તો લોકોએ સ્વેચ્છાએ ઓર્ગન ડોનેટનું નક્કી કરીને ઓર્ગન ડોનેટ કરવા જોઈએ. આજે ગુજરાતના ઇતિહાસમાં એક એવી ઐતિહાસિક ઘટના થવા જઈ રહી છે કે જે આજ સુધી કોઈ પણ હોસ્પિટલમાં થયેલી નથી. આજે જૂનાગઢની આપણે કેજે હોસ્પિટલમાં એક સાથે 2 દર્દીઓના અંગદાન થવા જઈ રહ્યા છે. કમનસીબે બંને દર્દીઓને બ્રેન સ્ટેમ ઇન્જરી હતી, બ્રેન ડેડ થયેલા દર્દીઓ છે જે રિફર થઈને અમારી પાસે આવેલા હતા. અમારા ન્યુરોસર્જનના આઈસીયુ ટીમે પેશન્ટને જોયા બાદ જણાવ્યું કે આ બંને દર્દીઓ બ્રેન સ્ટેમ ડેડ છે. ત્યારબાદ બંને દર્દીઓના સગાવાલાને સમગ્ર પરિસ્થિતિની જાણ કરી અને સમજાવ્યું અને અંગદાન વિશે માહિતી આપી. તો એમણે પણ આ કપરા સમયમાં અને દુઃખના સમયમાં એક હિંમતપૂર્વક અને એક ઉમદા કરીને નિર્ણય લીધો કે ભાઈ અમારા થકી જો બીજા કોઈનું જીવન બચે તો ઉત્તમ કહેવાય. એટલે 2 50 વર્ષની મહિલાઓ છે જેને બ્રેન સ્ટેમ ડેથ થયેલું છે. તો બંનેના કુલ 3 અંગો એમ ટોટલ 6 અંગનું અંગદાન થવા થઈ રહ્યું છે. આમ જોવા જઈએ તો 1 લીવર 2 કિડની એટલે કે ટોટલ 2 લીવર 4 કિડની અને 4 આંખો. 2 લીવર 4 કિડની અને 4 આંખો એટલે ટોટલ 10 અંગનું દાન થવા જઈ રહ્યું છે કે જે 10 વ્યક્તિઓને કામ આવી શકે અને એમનું એક નવું જીવન ઉત્પન્ન થઈ શકે. આજનું આ વિડીયો બાઇટ આપવાનું મારું એટલે કે ડૉક્ટર નૈતિક છત્રા, ઓર્થોપેડિક સર્જન, કેજે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નું મુખ્ય કારણ કે આ બાબતે લોકોમાં અવેરનેસ આવે. અને ઘણા બધા દર્દીઓ કિડની અને લીવરના અને આંખના રોગથી પીડાતા હોય છે કે જે અંગોની રાહ જોઈ જઈને એમનું જીવન સમાપ્ત થઈ જતું હોય છે, તેમ છતાં પણ અંગો મળતા હોતા નથી. જેવી રીતના આપણે બ્લડ બેંકના આપણા લોકોમાં અવેરનેસ છે કે બ્લડ ડોનેટ કરવું જોઈએ તો બ્લડ બેંક ચાલે, એવી રીતના અંગ ડોનેશનની હજી અવેરનેસ આપણા સમાજમાં નથી. તો આ વિડીયો અને આ સોશિયલ મીડિયા અને આ મીડિયા માધ્યમથી હું બધા લોકોમાં જાગૃતિ આવે અને બધા લોકો અંગદાન માટે પ્રેરાય એ આ વિડીયો ફીડનો મારો ખાસ ઉદ્દેશ્ય છે. અને ખાસ અભિનંદન હું આપીશ દર્દીના સગાઓને કે જેમણે આ એક હિંમતપૂર્વકનો ઉમદા નિર્ણય લીધો અને એક આ દાનનું એક મહાદાન જેને કહી શકાય એ કાર્ય આજે લોકો કરી રહ્યા છે. એટલે એમને મારા સાક્ષાત વંદન છે. આજ રોજ જૂનાગઢની કેજે હોસ્પિટલ ખાતે 2 બ્રેઇન ડેડ પેશન્ટના પરિવારજનોએ એમના અંગદાનનો નિર્ણય લીધો છે અને એ સંબંધે જે ગ્રીન કોરિડોર બાબતની વ્યવસ્થા પોલીસ તરફથી કરવાની હોય છે, તો જૂનાગઢથી લઈને અમદાવાદ સુધી જે કંઈ છે એ
તમામ જિલ્લા સંબંધિત જિલ્લા કમિશનરેટ એ બધા સાથે સંકલન કરીને એક ગ્રીન કોરિડોર માટે જે કંઈ વ્યવસ્થા છે પોલીસ તરફથી એ કરવામાં આવી છે. ખાસ તો આજના દિવસે આ બંનેના પરિવારજનોએ જે નિર્ણય લીધો છે તો એક પ્રેરણારૂપ દાખલો છે કે એમના પછી સ્વજનના મૃત્યુ પછી દુઃખદ બાબત છે, પણ એની સાથે સાથે એના સ્વજનના મૃત્યુ પછી જે બીજા પરિવારોને એમના અંગ થકી જે નવજીવન મળે છે તો એ બહુ જ ઉમદા કાર્ય છે. અને લોકોને પણ આનાથી ખાસ કરીને જુનાગઢ જિલ્લા અને ગીર સોમનાથ બે અલગ અલગ જિલ્લામાંથી આ પરિવારો આવે છે તો આ બંને જિલ્લામાં તો લોકોને પ્રેરણા મળશે જ, સાથે સાથે અન્ય ગુજરાતમાં કે જ્યાં જ્યાં જે કંઈ છે અમદાવાદ સુધી તો આ ગ્રીન કોરિડોર મારફતે જવાના છે. તો દરેક જગ્યાએ જે કોઈ પણ આ બાબતથી પરિચયમાં આવશે એમને બધાને પ્રેરણા મળશે. અને ખાસ કરીને હોસ્પિટલની ટીમે પણ જે કંઈ પ્રયત્ન કર્યા છે એ પણ ખૂબ જ સરાહનીય છે. પરિવારજનોને ખરેખર નિર્ણય